હું મળદાઘરમાં કામ કરું છું. એક દિવસ એક સ્ત્રીની લાશ આવી અને મને કહેવામાં આવ્યું કે તેને 3 દિવસ પછી લઈ જવામાં આવશે. મેં લાશને તેની જગ્યાએ મૂકી દીધી. પરંતુ લગભગ 1 કલાક પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે મેં જોયું કે તે લાશનો હાથ હળવો ઊંચો થયેલો હતો અને તે તેના શરીરથી ઊંચા સ્થાને હતો. આ જોઈને મારા હોશ ઉડી ગયા. મારી આત્મા થરથરી ઉઠી અને એક દિલ દહેલાવી દેનારું રહસ્ય મારી સામે ખુલ્લું પડ્યું. મારું નામ અર્જુન છે. હું એક સામાન્ય માણસ છું જે જીવનના બોજ હેઠળ દબાયેલો છે. દરરોજ સવારે ઉઠવું, સાંજ સુધી મહેનત કરવી જેથી ઘરનો ખર્ચ ચાલી શકે. ન કોઈ દોલત, ન કોઈ મોટું સપનું. બસ ઘરનું ભાડું સમયસર ભરું અને મારા બાળકો ભૂખ્યા ન સૂવે. પરંતુ મને જે કામ મળ્યું છે તેના નામથી જ લોકો ડરી જાય છે. હું હોસ્પિટલના મળદાઘરમાં કામ કરું છું. એ જગ્યા જ્યાં મૃતદેહો રાખવામાં આવે છે. અહીં રોજ લાશો આવે છે જેની પાછળ અસંખ્ય કહાનીઓ છુપાયેલી હોય છે. કોઈ અકસ્માતનો શિકાર, કોઈ બીમારીથી હારેલું, કોઈ અત્યાચાર અને જુલમનો ભોગ બનેલું. ક્યારેક તો એમ લાગે છે કે આ મળદાઘર માત્ર શરીરનું મૃત્યુ નહીં, પરંતુ અહીં આવેલા માણસોની અધૂરી કહાનીઓને પણ પોતાની અંદર કેદ કરી લે છે. રાતનો સમય મારા માટે હંમેશા સૌથી વધુ ભારે રહેતો. સાંજ પછી જ્યારે હોસ્પિટલની રોનક ઓછી થવા લાગે, દર્દીઓના સગા ધીમે ધીમે ઘરે જવા લાગે, વોર્ડની લાઇટો બંધ કરી દેવામાં આવે, હું મારા નાના રૂમમાં બેસીને વિચારતો કે આજે કેટલા લોકો જીવતા છે અને કેટલાની વાર્તા અહીં આવીને શાંત થઈ જશે. કદાચ કાલે આ જ ફ્રીઝરમાં હું પણ હોઈશ. મળદાઘરની ઇમારત હોસ્પિટલની પાછળની તરફ હતી, જ્યાં એક લાંબો રૂમ હતો જેમાં લોખંડના મોટા ડ્રોઅર જેવા ફ્રીઝર લાગેલા હતા. દરેક ડ્રોઅરની પાછળ એક મૃત શરીર હતું. દરવાજો ભાડે લોખંડનો હતો અને અંદર પ્રવેશતા જ ઠંડી હવાના સપાટા એવા આવતા કે હાડકાં સુધી ઉતરી જાય. જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે કાંપી ગયો હતો. ચારે બાજુ ખામોશી હતી, બસ મશીનોનો ધીમો અવાજ. ક્યારેક તો એવું લાગતું કે આ લાશો જ મને ઘોરી રહી હોય, જાણે તેમની બંધ આંખો પાછળ પણ કોઈ કહાણી છુપાયેલી હોય. પરંતુ સમયની સાથે હું ટેવાઈ ગયો. એકવાર મારા દીકરાએ નિર્દોષતાથી પૂછ્યું હતું, "પપ્પા, તમે શું કામ કરો છો?" મેં વાત ટાળી દીધી. "બસ હોસ્પિટલમાં કામ કરું છું બેટા, દર્દીઓની સાથે." હું તને શું કહું કે મારો દિવસ રાત મૃતદેહોની વચ્ચે પસાર થાય છે. મારું કામ મુશ્કેલ નહોતું, પણ હિંમત તોડી નાખે એવું ચોક્કસ હતું. એમ્બ્યુલન્સ આવતી, લાશ ઉચારવામાં આવતી, હું કાગળ પર નામ, ઉંમર અને મૃત્યુનું કારણ દાખલ કરતો, પછી લાશને નંબર આપીને ફ્રીઝરમાં મૂકી દેતો. ક્યારેક લાવારીસ મૃતદેહના સગા રડતા રડતા મારી સામે ઊભા રહેતા અને તેમના આંસુ જોઈને દિલ પર બોજ પડતો. ઘણીવાર લોકો પૈસા આપીને કહેતા, "ભાઈ, લાશનું ધ્યાન રાખજો, કાલે અમે લઈ જઈશું." એ દિવસ પણ સામાન્ય દિવસો જેવો જ હતો, પણ મને ક્યાં ખબર હતી કે એ જ મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ બની જશે. બપોરે એક એમ્બ્યુલન્સ આવી જેમાં એક યુવાન સ્ત્રીની લાશ હતી. ઉંમર હશે લગભગ 25-26 વર્ષ. સુંદર ચહેરો, જાણે ઊંઘમાં કોઈએ તેને જગાડતા પહેલાં જ રોકી દીધી હોય. તેને મૂકવા માટે આવેલા 3 પુરુષો, કદાચ તેના ભાઈ કે સગા, સખત અવાજમાં બોલ્યા, "3 દિવસ માટે રાખવાની છે, એના પછી અમે લઈ જઈશું." મેં રજિસ્ટરમાં વિવરણ લખીને સહી કરી દીધી. તેમના જતી વખતે તેમના ચહેરા પર એક વિચિત્ર રાહત હતી, જાણે કોઈ બોજમાંથી મુક્ત થઈ ગયા હોય. એક ક્ષણ માટે શંકા થઈ, પરંતુ મારું કામ સવાલ કરવાનું નહીં, માત્ર લાશ સંભાળવાનું હતું. મેં લાશને ટ્રોલી પર મૂકી, ફ્રીઝરના ડ્રોઅરમાં ધકેલી અને દરવાજો બંધ કરતી વખતે તેનો ચહેરો મારી આંખો સામે હતો. મને લાગ્યું જાણે તે મને જોઈ રહી હોય. રાત પડવા લાગી હતી અને હોસ્પિટલ સૂમસામ થઈ ગયું. હું મારા રૂમમાં બેસીને ચા પી રહ્યો હતો ત્યારે જ એક અજાણી બેચેનીને ગભરાહટે મને ઘેરી લીધો, જાણે કોઈ મને બોલાવી રહ્યું હોય. મેં માથું ઝાટક્યું, પણ દિલ કહેતું હતું કે જઈને જોઈ આવ, કંઈક ગડબડ છે. હું ઉઠ્યો અને મળદાઘરની અંદર ગયો. દરવાજો ખોલતા જ ઠંડી હવાએ જાણે મારા શરીરને વીંધી નાખ્યું. હું સીધો એ જ ડ્રોઅર તરફ વધ્યો જેમાં તે સ્ત્રી રાખેલી હતી, અને જેવો ડ્રોઅર ખોલ્યો મારા પગ જમીનમાં ધસી ગયા. તે સ્ત્રીનો હાથ ઉપર ઉઠેલો હતો. મારો શ્વાસ થંભી ગયો. મેં આંખો ચોળી, પછી જોયું, હા, તેનો હાથ ખરેખર તેના છાતીથી ઉપર ઉઠેલો હતો, જાણે કોઈએ છેલ્લી કોશિશમાં હવાને પકડવાનો પ્રયત્ન કર્યો હોય. મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું અને હાથ ધ્રુજવા લાગ્યા. મેં જલ્દીથી ડ્રોઅર બંધ કર્યો અને પાછળ હટી ગયો. આ શું થઈ રહ્યું હતું? શું હું આ બધું સપનામાં તો નથી જોઈ રહ્યો? બીજે દિવસે સવારે મેં ફરીથી મળદાઘરમાં જવાનું નક્કી કર્યું.
હિંમત કરીને ટોર્ચ, રજિસ્ટર અને ગ્લવ્સ લીધા. મડદાઘરનો દરવાજો ખોલતા જ ફરી તેજ ઠંડી હવા શરીરમાં ઘૂસી ગઈ. હું આહિસ્તા આહિસ્તા એ ડ્રોઅર તરફ વધ્યો જ્યાં તે સ્ત્રી હતી. મેં શ્વાસ રોકીને ધીમે ધીમે ડ્રોઅર ખેંચ્યો. લાશ ત્યાં જ હતી, આંખો બંધ, ચહેરો શાંતિથી ભરેલો. ગઈકાલે રાત્રે જે હાથ ઉપર ઉઠેલો હતો તે હવે પોતાની જગ્યા પર હતો. કદાચ ખરેખર મારો વહેમ હતો, પરંતુ જેવો હું પાછો ફરવા લાગ્યો, અચાનક તેની છાતીમાં હળવી હલચલ થઈ, જાણે કોઈએ અંદરથી શ્વાસ ભર્યો હોય. મારી પગમાં જાન ન રહી. હું ત્યાં જ ઊભો રહી ગયો. મેં કાન લગાવીને સાંભળ્યું. મશીનોના અવાજની વચ્ચે મને લાગ્યું જાણે બહુ જ ધીમો શ્વાસ ચાલી રહ્યો હોય. મારા દિલમાંથી ચીસ નીકળી, તે જીવતી છે. મેં તેના કાંપતા હાથોથી તેની નસ તપાસવાની કોશિશ કરી. ગ્લવ્સની ઉપરથી હળવી ગુદગુદી મહેસૂસ થઈ, જાણે બહુ ધીમી ધબકન હોય. આ કોઈ મરેલા માણસની ધબકન નહોતી. મદદનો નિર્ણય. મને ખાતરી થઈ ગઈ કે આ બધું મારો વહેમ નથી. એ સ્ત્રી જીવતી છે. સવારે મેં નક્કી કર્યું કે હવે હું ચૂપ નહીં રહી શકું. બીજે દિવસે મેં હોસ્પિટલના સૌથી જૂના ડૉક્ટર વિહાન સાથે વાત કરી. મેં તેમને રજની વિશે બધી વાત જણાવી. પહેલાં તો તેઓ હસ્યા, પણ પછી તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. ડૉક્ટર વિહાને ઊંડો શ્વાસ લઈને કહ્યું, બસ એટલું સમજી લે કે કેટલીક મોતો કુદરત નથી આપતી, માણસ આપે છે. અને જો કેટલીક હકીકતો સામે આવી જાય તો મોટી મુસીબત ઊભી થઈ શકે છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તો શું આ ખરેખર કોઈ ષડયંત્ર છે? તે જ રાત્રે હું મડદાઘરના દરવાજે ઊભો હતો. મેં આહિસ્તાથી દરવાજો ખોલ્યો. હું જ્યારે રજનીના ડ્રોઅર પાસે પહોંચ્યો તો મારી આંખો ફાટી ગઈ. ડ્રોઅર ખાલી હતો. મેં બધી દરાજો ચેક કરી પણ તે ક્યાંય નહોતી. ત્યારે જ મને પાછળથી હળવો અવાજ સંભળાયો. હું પાછો ફર્યો તો દૂર ખૂણામાં, જ્યાં જૂના સામાનનો ઢગલો હતો, એક ધૂંધળી છાયા હલતી દેખાઈ. મેં કાંપતા અવાજમાં પૂછ્યું, કોણ છે? સાચામાંથી એક ધીમો અવાજ આવ્યો. હું અહીં છું. આ અવાજ રજનીનો હતો. હું તેની પાસે બેસી ગયો. તે ધ્રુજતા અવાજમાં બોલી, હું મરવા નહોતી માંગતી, પણ તેમણે મને જીવતી જ મળદું જાહેર કરી દીધું. મેં કાંપતા પૂછ્યું, શું મતલબ? તે રડી પડી. મારા લગ્નને માત્ર 2 વર્ષ થયા હતા. મારા પતિ એક મોટા ધંધાદારી છે. તેમણે કેટલાક ગેરકાયદેસર વ્યવહારો કર્યા હતા, અને તેનું રહસ્ય માત્ર મને જ ખબર હતું. જ્યારે મેં તેમને રોકવાની કોશિશ કરી તો હું તેમના માટે મુસીબત બની ગઈ. તેમણે મને ઝેર આપી દીધું. ડોક્ટરોને ખરીદી લેવામાં આવ્યા, જેથી તેઓ મૃત્યુનું પ્રમાણપત્ર આપી દે. 3 દિવસ પછી મારું અસ્તિત્વ માટી નીચે દફન થઈ જાય અને તે આઝાદ થઈ જાય. મારું દિલ દહેલી ગયું. મેં હિંમત કરીને તેનો હાથ પકડ્યો અને કહ્યું, હું તારી મદદ કરીશ. તને ક્યારેય એકલી નહીં છોડું. ભાગી જવું અને વિજય. મેં નિર્ણય કર્યો કે રજનીને અહીં વધારે વાર રાખવી ખતરનાક છે. હું તેને મારી જૂની મોટરસાઇકલ પર બેસાડીને મારા ઘરે લઈ આવ્યો. મારી મા રસોઈમાં વ્યસ્ત હતી. મેં તેમને કહ્યું કે આ એક બીમાર દર્દી છે જેને થોડા સમય માટે લાવ્યો છું. બીજા દિવસે મેં મારા પત્રકાર મિત્ર મહેર સાથે મુલાકાત કરી અને તેને બધી વાત જણાવી. મહેરે કહ્યું, આ બહુ મોટો સ્કેન્ડલ છે. હું પુરાવા એકઠા કરું છું અને આ સમાચાર ફેલાવીશ, પણ તારે હર વખત સાવધાન રહેવું પડશે. અમે ઘરે પાછા ફર્યા તો રજનીએ કહ્યું, મને લાગે છે કે કોઈ આપણને જોઈ રહ્યું છે. થોડીવાર પછી મારા દરવાજા પર દસ્તક થઈ. મેં દરવાજો ખોલ્યો તો 2 માણસો બંદૂક લઈને અંદર ઘૂસી આવ્યા. તે વિક્રમ એટલે કે રજનીના પતિના માણસ હતા. તે રજનીને જબરજસ્તી લઈ જવા માંગતા હતા. તે જ ક્ષણે મારી માં અંદર આવી અને ચીસ પાડી. તેમની અવાજ સાંભળીને હુમલાવરો અટકી ગયા, અને મેં તે જ સમયે હિંમત કરીને એકના હાથ પર ઝપટ્ટો માર્યો અને બંદૂક નીચે પડી ગઈ. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને તે હુમલાવરો ડરીને ભાગી ગયા. આ ખતરાને જોઈને મેં નિર્ણય લીધો કે અમે શહેર છોડી દઈશું. મેં રજનીને મહેરના ગામના કાચા મકાનમાં છુપાવી દીધી, જ્યાં કોઈ તેમને ઓળખી ન શકે. મહેરે શહેરના મેડિકલ રેકોર્ડ્સ, નકલી મૃત્યુનું પ્રમાણપત્ર અને કેટલાક કર્મચારીઓના નિવેદનો એકઠા કરી લીધા. ત્રીજે દિવસે સાંજે જ્યારે ગામમાં અજાણી મોટરસાઇકલનો અવાજ આવ્યો તો મેં જોયું કે વિક્રમ તેના માણસો સાથે ત્યાં પહોંચી ગયો હતો. તે દરવાજો તોડીને અંદર આવ્યો અને ધમકી આપવા લાગ્યો, પણ તે જ ક્ષણે પોલીસની ગાડીઓના સાયરન સંભળાયા. મહેર પોલીસ સાથે ત્યાં પહોંચી ગયો. વિક્રમ અને તેના માણસો પકડાઈ ગયા. બીજા દિવસે અખબારમાં રજનીની તસવીર છપાઈ હતી અને મોટી હેડલાઇન હતી, જીવતી લાશ. રજનીના પતિને પોલીસે ગિરફ્તાર કરી લીધું. ડોક્ટર પણ પકડાઈ ગયા, જેમણે નકલી પ્રમાણપત્ર બનાવ્યું હતું. રજની હવે સુરક્ષિત હતી, પણ તેના દિલ પરના ઘા ઊંડા હતા.
થોડા મહિના પછી કોર્ટમાં કેસ ચાલ્યો અને તેના પતિને ઉંમરકેદની સજા થઈ. હું આજે પણ મરદાગરમાં કામ કરું છું, પણ દર વખતે કોઈ લાશને જોતા મારા દિલમાં એક રહસ્ય જાગી ઉઠે છે. મને યાદ છે કે ક્યારેક આ બર્ફીલો અંધકાર એક માસૂમનો જીવ લેવાનો હતો.